જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે જવાનું છે આજે મિત્રાલ. મિત્રાલ એટલે મામાના ઘરે, નીલકંઠના મામાના ઘરે, કેમ તેમના મામાના છોકરાનું લગ્ન છે, તો આપણે એમને ઉતારવા જઈશું અને આપણે મિત્રાલ જવા માટે નીકળી ગયા છે. મિત્રાલ આજે નીલકંઠભાઈ બાઇક ચલાવશે, કેમ કે આપણે આજે પાછળ બેઠા એમના મામાના ઘરે જઈએ છીએ. અને મિત્રાલ ગામમાં અમે પહોંચી ગયા હતા. નીલકંઠ મારા મામાનું ઘર મિત્રાલ, એટલે મિત્રાલમાં આપણે આજે રહેશે. આજે રજા ઉપર છે અને આપણે ફાઇનલી નીલકંઠભાઈના મામાના ઘરે પહોંચી ગયા છે. એમને ઉતારીને હવે આપણે આગળ વધીશું. આપણે આજે તો એકલું જવાનું રહેશે, કેમ ત્યાં નીલકંઠ એમના ઘરે ઉતરી ગયા અને આપણે પહોંચી ગયા હતા આજે ઓફિસે. તો કોઈ અવડે કોઈ દેખાતું નથી, પછી આવશે. અને આજે તો પાર્સલ વાળા લઈ જવાના નતા, એટલે પાર્સલ આવી ગયું છે એક પાછું. અને દિલીપભાઈ નીચે માથાકૂટ કરે, તું પાર્સલ કમ ના લેજો, પાર્સલ લઈ જ જવું પડશે તારે, એમ કરીને દિલીપભાઈ આવી ગયા ઉપર. હવે ઉપર આવી ગયા છે ને હવે ભૂખ લાગી ગઈ છે, તો હવે જમવા બેસી ગયા છે અમે. અને જમતા જમતા જેઠાલાલ ચાલુ હોય ને દિલીપભાઈ લાયા છે શાક ને મમરા જોડે ખાશે. અને આપણે દે પટેલ તો આણંદથી જ જમીને આવ્યા, એટલે આજે એમને ભૂખ નથી. અને ઉંદર મામાએ તો બહુ હદ કરી નાખી, એમને આખો પાઉચ કોતરીને બધું ખાઈ લીધું. ઓહો, ઉંદર મામા બોડી શક્તિશાળી બની ગયા છે, હવે બીજું કોતરવાનું ચાલુ કરી દેશે. અને આપણે ઘર જવા માટે હવે નીકળી ગયા છે. હવે ટાઈમ થઈ ગયો. નીલકંઠભાઈ એમના મામાના છોકરાનું લગ્ન પતાવીને વહેલા આવી ગયા છે. અને